તો બીજી તરફ વડોદરામાં કચરા કલેક્શન ગાડીની આડમાં ભંગારથી કમાણી। અહીં ભંગારિયાની દુકાન બહાર કચરા કલેક્શન ગાડીની લાંબી કતારો લાગી। કચરાની ગાડી ભંગારની દુકાન બહાર શું કરવા લાઈન લગાવીને ઊભી તે તપાસનો વિષય છે। ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નવું કૌભાંડ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। કલાલી અટલાદરા બ્રિજ નીચે બુડાના મકાન પાસે રોજ અહીં લાંબી કતારો લાગે છે વાહનોની, ત્યારે તે ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે। જેમાં જોઈ શકાય છે કે કચરા કલેક્શન ગાડી છે જેમની અહીં કતાર જોવા મળી રહી છે। ભંગારિયાની દુકાનની પાસે આ ગાડીઓની લાઈનને લઈને જાગૃત નાગરિક સવાલ ઉઠાવી રહ્યો છે કે આ કોઈ નવું કૌભાંડ છે કે કેમ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પણ ચર્ચાઓ થઈ રહી છે। વાત કરીએ આનંદ નિકેતન સ્કૂલનો શિક્ષણ વિભાગનો રિપોર્ટ। પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમસને બરતરફ કરવામાં આવ્યા છે। તેમને બરતરફ કરવામાં આવ્યા। મુંજા સમસ જે કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ હતા। શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। નવા પ્રિન્સિપાલને નિમવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। આનંદ નિકેતનના કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા છે। પુસ્તક અંગે શાળાએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક લાગણી દુભાય એવો ઈરાદો ન હતો। શાળાની રોજ પ્રાર્થના પણ શાળામાં કરાવવામાં આવે છે। ડીઓને બાહેંધરી આપવામાં આવી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે તેવા પ્રકારની પણ માહિતી। નિયમ ભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000નો દંડ ફટકારાયો છે। તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ બાદ આ પ્રકારનો રિપોર્ટ। શાળા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને શાળાને તાત્કાલિક અસરથી એક્શન લેવા માટે જણાવવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી મુંજા સમ્સ કે જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે અથવા કરિક્યુલમ ડિઝાઇનર જે શાળા દ્વારા જણાવવામાં આવેલું છે, મેનેજમેન્ટે જે આજે લેખિત ખુલાસો આપ્યો એમાં તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે, તેમને રિલીવ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટને જણાવેલું છે। વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે, કેન્ટીન ઇન્ચાર્જ એમને પણ દૂર કરવામાં આવ્યા છે। નવા કેન્ટીન ઇન્ચાર્જ ત્યારે જ નિયુક્ત કરી અને તમામ ધારાધોરણો ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા જ્યારે પણ જળવાય તે પ્રમાણે જ અમારી કેન્ટીન જે છે રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું। આ બધી જ બાબતોનો શાળા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। શાળામાં જે પ્રેયર 1 મહિનાથી નથી થતી એ બાબતની રજૂઆત જે છે એ વાલીઓ દ્વારા આપવામાં આવેલી હતી, તો એમણે આખા અઠવાડિયાનો પ્રોગ્રામ આપી દીધો છે અને દરરોજે દરરોજ પ્રાર્થના થશે તેવું ખાતરી આપેલી છે। તો હવે આપને જણાવીએ આનંદ નિકેતન સ્કૂલમાં હાલ પ્રત્યક્ષ શિક્ષણ બંધ। ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા। 2 દિવસ પૂર્વેની ઘટનાને ટાંકીને ગઈકાલે શિક્ષણ કાર્ય બંધ રખાયું હતું। શાળાના શિક્ષકો ઘટનાના કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું। આવતીકાલથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા છે। કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે 2 દિવસ એમણે ઓનલાઈન જે છે શિક્ષણ માટે કાર્ય કર્યું હતું, પરંતુ પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપી ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાને લઈ આવતીકાલથી તેઓ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરશે, શાળા ચાલુ કરશે તેવું જણાવ્યું છે। કેન્ટીન જે છે જ્યાં સુધી ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી તે કેન્ટીન ચાલુ નહીં થઈ શકે। તો સુરતમાં ડોક્ટરના આપઘાત કેસમાં તપાસ હાથ ધરાઈ। તપાસ કમિટીએ હવે રિપોર્ટ સોંપ્યો છે। રેગિંગ થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં તારણ સામે આવ્યું છે, છતાં અપમૃત્યુ સાથે કડી ન હોવાનું તારણ અપાયું। અપમૃત્યુને અલગ ગણાવીને મુદ્દો હળવો કરવા માટે પ્રયાસ કરાયો। જાણવા છતાં ફેકલ્ટીએ સમાધાનનો રસ્તો અપનાવ્યો, જે ઘણા સવાલો ઉઠાવી રહ્યું છે। 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રેગિંગ નોંધાયા બાદ જે રેગિંગની ફરિયાદ છે તે નોંધાયા બાદ સમગ્ર મામલે ડીન પર પણ કાર્યવાહી કરવામાં આવશે। મેડિકલ કારણ બતાવીને ડીન હાલ રજા પર ઉતરી ગયા હોવાની વિગત મળી રહી છે। નોંધ્ય છે કે હાલ જે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, આ રિપોર્ટનું પ્રાથમિક તારણ એ છે કે રેગિંગ કરવામાં આવ્યું અને ઘટનાની જાણ થવા છતાં ફેકલ્ટીઝ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા અને સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યો, જેને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। આ મામલે ડીન પર કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ છે, પરંતુ તે પહેલા મેડિકલ કારણ આપીને ડીન રજા પર ઉતરી ગયા છે। તો સુરતમાં
એક ડોક્ટર કે જેમના આપઘાત કેસને લઈને હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, હાલ જે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તપાસ કમિટી દ્વારા, તેમાં કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે? બિલકુલ, જે પ્રકારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેકિંગનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ કહી શકાય કે તપાસ કમિટી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને 9 રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓનું રેકિંગ કર્યા હોવાનું ફલિત થયું હતું. આ સમગ્ર અપમૃત્યુ કેસમાં જે કડી છે તેનું કહી શકાય કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા બચાવવાનો પ્રયાસ કરે છે. રિપોર્ટમાં જુનિયર રેસિડેન્ટ સાથે વર્બલ નુકસાન થયું છે. કહી શકાય કે જે પ્રકારે આ આખો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં જે ગુનેગારો છે તેને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કહી શકાય કે હવે આ બાબતે રાજ્ય સરકાર પણ સતર્ક થઈ છે. કારણ કે સમગ્ર રિપોર્ટ છે એ યુનિવર્સિટીને 48 કલાકની અંદર આપવાનો હોય છે. તે રિપોર્ટ આપવામાં સમય લાગ્યો છે. બીજી બાજુ કહી શકાય કે આ જે મરનાર યુવક છે તેની સાથે મૌખિક રેગિંગ થયું છે, કોઈ પણ જાતનું શારીરિક રેગિંગ નથી થયું તેવું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે આ મામલો ગણાયો છે. અને કહી શકાય કે આ મામલામાં ડીનની પર પણ કાર્યવાહી કરવામાં આવી છે, અને લઈને ડીન રજા પર છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે ડીન હાલ રજા પર ઉતરી ગયા છે. હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર. તો આ તરફ મહેસાણા ધરોઈ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. સતલાસણામાં ધરોઈ ડેમમાં પાણીની આવક. લાંબા સમય બાદ ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદી પર ધરોઈ ડેમ આવેલો છે. ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટી 606.54 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં 49.37% પાણીનો જથ્થો ઉપલબ્ધ. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે. કેતન, ધરોઈ ડેમમાં નવા નીરની આવક, કેટલી રાહત? ચોક્કસ કહી દઉં કે ધરોઈ ડેમમાં હાલમાં જે ફરી એક વખત જે પાણીની આવક હોય છે તે શરૂ થઈ છે. આ વખતે 6,944 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, કે જે આ સિઝનમાં સૌથી સારી કહેવાય છે. કે ધરોઈ ડેમની જે પાણીની આવકને લઈ હાલમાં ધરોઈ ડેમની જે સપાટી હોય છે 606.54 ફૂટ પર પહોંચી છે, અને જે ધરોઈ ડેમમાં જે જથ્થો હોય છે કે તે 49.37% પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા શરૂઆત થઈ હતી, પરંતુ જે પાણીની આવક હોય છે તે બંધ થઈ હતી. ફરી એક વખત ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે હાલમાં જે આવક હોય છે તે વધી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે નવા નીરની આવક થઈ છે ધરોઈ ડેમમાં. નોંધ્ય છે કે આ પાણીની નવા નીરની આવક એ ખેડૂતો માટે સારી સાબિત થશે. તો આ તરફ નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો. 24 કલાકમાં પાણીની સપાટીમાં 37 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.49 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં પાણીની સપાટીમાં 37 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાયો છે. નોંધ્ય છે કે મધ્યપ્રદેશમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નર્મદા ડેમની સપાટી છે ત્યાં પાણી પહોંચતા સપાટીમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. નર્મદામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી ધીરે ધીરે વધી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની, જ્યાં ઓએનજીસી પ્લાન્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. કલોલ માણસા હાઈવે પર આવેલો પ્લાન્ટ કે જેમાં આગનો બનાવ બન્યો હતો. સવારે ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર વિભાગ અને ઓએનજીસીએ તપાસ શરૂ કરી છે. તો કલોલ માણસા હાઈવે પર આવેલ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો, જો કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. કયા કારણોસર આગ લાગી તેની જાણ હજુ સુધી નથી થઈ. હાલ ઓએનજીસી દ્વારા તેમજ ફાયર વિભાગ દ્વારા તેની તપાસ ચાલુ કરવામાં આવી છે. તો વહેલી સવારે ઓએનજીસી પ્લાન્ટમાં આગનો બનાવ બનતા અફરાતફરી મચી હતી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાયા છે. ગીતા, હાલ આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો, પરંતુ આગ કયા કારણોસર લાગી? કલોલ માણસા હાઈવે ઉપર આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ અત્યારે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે, અને આ આગ દરમિયાન કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. અને જ્યાં સુધી કારણોની વાત છે ત્યાં સુધી હજી પણ તપાસ ચાલુ છે કે ભાઈ આ આગ કયા કારણોસર લાગી.
હાલ ફાયર વિભાગ અને ઓએનજીસી નું ખુદનું ડિપાર્ટમેન્ટ આગના કારણો શોધવાની તપાસમાં લાગ્યું છે, પરંતુ હાલ જાનહાની નથી અને આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગતા નુકસાન થયું હશે, પરંતુ આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તો કલોલ માણસા હાઈવે પર આવેલ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો હતો. વહેલી સવારે આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ